મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો જવાનું છે જોબ પર, પણ આજે હર્ષિલને પણ અડધો દિવસ છે અને મારે પણ અડધો દિવસ છે, તો પછી આજે જવાનું છે. આજે વિચાર્યું છે કે ડીમાર્ટ જઈશું એમ કે હજુ આજે સામાન લાવવાનો છે, થોડો ઘણો ઘરનો બાકી રહી ગયો છે. જે બસ આ રક્ષાબંધનનું છે, પછી નાસ્તો છે ને એવું બધું લાવવાનું છે, તો આજે જઈશું. અને અહીં આગળ આજે બનાવ્યું છે રીંગણ બટાકાનું શાક, રોટલી, કેમ કે શાકભાજી હતું નહીં કશું. અને અહીં આગળ તમે જો એકદમ ધ્યાનથી શું જોવો છે ખબર નહીં. હા, એડ્રેસ જોઉં છું. હલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. ચા પીધી બધાએ? તો ચા બા પી અને પતી ગયું છે. અને હર્ષિલ પણ અહીં આગળ ઉઠી ગયો છે. અને એ આપણે નડિયાદનું જ છે મમ્મી, હા ને? અને જો આ કાલે હર્ષિલે બલૂન ફૂલાય ને કોઈ લગાવે છે. પેડે ઊંધું કરજો. ઓરેન્જ વચ્ચે રાખ્યો છે, વ્હાઈટ આ સાઈડ રાખ્યો છે અને ગ્રીન આ સાઈડ રાખ્યો છે. અને અહીંયા પહેલાનું પેલું રક્ષાબંધનનું લાવ્યો કઈ મૂક્યું. અને હર્ષિલની સ્કૂલમાં સેલિબ્રેટ કરવાનું છે રક્ષાબંધન, તો આપવા માટે ગિફ્ટ જોઈએ ને એને, તો રાખડી બાંધે તો મમ્મી ખોલો તો એને તો કેવું હોય છે કે એક જ છોકરી ગિફ્ટ એક જ છોકરી રાખડી બાંધે ને કાનતા, એક છોકરી જ રાખડી બાંધે. તો હું કાલે અહીંયા બહાર અમારી એક દુકાન છે ને ત્યાંથી લઈ આવી, તો એક બ્રેસલેટ લાવી આવું, એટલે ગમે તેટલો હાથ હશે ને તો બી આવી રહેશે, કેમ કે આવવાવાળું છે. જો તો આ એક બ્રેસલેટ લાવી, ડાયમંડ વાળું છે, અને એક બટરફ્લાય લાવી. એવી ડાયમંડ વાળું છે. તો આ જે હર્ષિલે રાખડી બાંધશે એની માટે ગિફ્ટ લાવવાનું હતું, તો આ બે વસ્તુ લાવીશું સ્કૂલમાં, નહીં કાનું? સ્કૂલ માટે. અને આજે શું લઈ જઈશ તું નાસ્તામાં? પછી એક દિવસ એટલા મમ્મી આટલા મોટા મોટા છાતા નહીં પડતા, એ પડે ને તો બધું ઘરનું એક માટી બાટી નીચે પડી જાય. હા, તો એક દિવસ એવો જ વરસાદ પડતો હતો. એ ગુડિયા હર્ષિ મને અત્યારે આ સ્ટોરી કહે છે. હા બોલો. ગુડિયા અને ઉપર ચાવલ પકાવતી હતી. હા, તો એક જંગલ બાજુથી એક શેર હતો ને, હા, એક બારિશ પડતી હતી, તેનાથી પરેશાન થઈને આ જંગલમાં આવી ગયો. હા, અને ગુડિયા એવું કહી દીધું કે આ ટીપકા છે ને મને એટલું પરેશાન કરી દીધું. પરેશાન કરી દીધી. હા, મને શેરથી બી બીક નહીં લાગતી. તો આજે હું નાસ્તામાં વિચારું છું કે હું બ્રેડ બટર લઈ જાઉં. તો બટર મેં કેનનું બહાર કાઢીને રાખ્યું હતું. હવે બટર પતી જવાયું છે. હવે આજે જઈશ ને એટલે લાવવું પડશે. આજે ડીમાર્ટ જવાનું છે ને, તો આજે લેતી આવીશ. શેકીશ નહીં, ફ્રાય નહીં કરું, ડાયરેક્ટ લગાવી દઈશ. તો આજનો મારો નાસ્તો બ્રેડ અને બટર રહેશે. અને હર્ષિલ હજુ એનું કામ કરી રહ્યો છે, અને મમ્મી આગળ આરામ કરે છે. બહુ ટાઈમ લાગશે કાનું? થઈ ગયું ને? તો હવે ટાઈમ ટેબલ ગોઠવી દે બેટા. ચલો ના તું કર, ચલ હું મારું કામ કરું બેટા. હા, તો ચલો હું નાસ્તો રેડી કરી દઉં મારો પહેલા. ચાલ ને કાનું, અત્યારે અમે જઈએ છીએ ડીમાર્ટ. ચાલ ભલે, જમ્પિંગ ચપાકમાં જઈએ. હા ચલો. કોણ આવ્યું છે? આંગળી ઊંચી કરો, હાથ ઊંચો કરો. હા ચલો.
नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ। चलो मैं तैयार हो, तैयार रही फटाफट। हैं? जाओ फटाफट तैयार रही हो। સારું હું ત્યાં 2 તારીખ હું સાત ફ્રેશ થઈ ગયો. એવું કેવું ડેજી જશે ભલે ચલો એ તો મમ્મી કહું ડગો ના જાય બાકી મટી તો જાય તરત હા ચલો ચાવી તારે મારી ચાવી અહીં મૂકી દે પણ પપ્પા મારે એક્ટિવા સાઈડ ઉપર મૂકવું પડશે કે ચાલશે ના હું પીનાનું લઈ લઉં છું પપ્પા કઈ ગયા અત્યારે ડીમાર્ટમાં ચાલી રહ્યા છે સેલ 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 કપડા ઉપર ચ્વિંગમ કઈ કઈ પીના ઢક્કન વધારે હા તો બે હવે જ લે ને એક એક અલગ અલગ કેમ લેસ હા તો જો અહીંયા જો આમાં છે અહીંયા છે પછી આ છે જો આ છે 139 ની આ 119 ની છે અને એનાથી આ છે નીચે અને આ જે છે એ 99 ની ત્યાં લીધી છે ને હા હા તો પણ અત્યારથી જરૂર ના પડે તો ના લઈશ ભાઈ એ થઈ જાય તો તૂટી બૂટા તો એમ કરતા તને જેટલી જરૂર છે ને એટલી જ લે ફરી લઈ જજે આવી તો આ લઈશ ને હા તો લઈ લે ચલ પછી આ જો આ છે તારથી સચવાતી હોય તો તું લઈ લે આ રહી જો ચલો 98 ભરવા માટે ચલો કને તક લંચ બોક્સ લેવો જ બેટા હે ચલ ચલો ચલો બધી પછી હા પહેલા મને ખાલી નીચે જેમ નાસ્તાનું કરવાનું પછી આઈસ્ક્રીમ બસ પછી સીધું ઘરે અહીં ધીરે અહીં ફોટો પાડ કને તું જતો કનો અહીંયા આવી ના તું કનો કનો ચલો નીચે જઈએ નો બિલ કરવાનું છે પણ ભીડ બહુ જ છે એટલે અહીંયા આગળ ઊભા રહ્યા છે નો ચલો જોઈએ મમ્મી શું બનાવે છે શું બનાવે છે મમ્મી ચોરી અને પેલું એ
તારે હવાનું તો બનાવવાનું. અત્યારે મમ્મી સોરીને શાનો અવાજ આવે? મરચાં કર્યા છે જોડે લીલા મરચાં તીખા છે અને ચોરી રીંગણ બટાકાનું શાક. હર્ષિલ ખાઈ ગયેલો બધું? એ 2-3 બનાવડાવી મારે કને હા. ખાઈને ગયો. હા અને એક પાછી કે ના ખવાયું કે જો બધું લોચો બધી લાઈને પાછી મેં એટલે એક ખાઈ ગયો અને એક એટલે 6 બ્રેડ મેં કરી આલી હતી એને. હા કે મને એક બન્યા ને અને 2 લઈ તે જશે. એક આખી ખાઈને ગયેલો. એક ખાઈને ગયેલો. હા. કાકડી લાયો તો અંકિત તો કાકડી વાળું બન્યા લીધું મેં એને. તે ભાઈ લે. ખાધું તું ને અંકિત કરી આવ્યો તો કાકડી હા હર્ષિલ આજે સેન્ડવિચ લઈ ગયેલો. એની જાતે ચટણી નાખી હતી કે હું એવું? નાખું કે છો કેમ? એટલે પેલી લીલી હા બટર કઈ હતું તું કેસ તો બટર છે એટલે થોડુંક હતું લાવવાનું છે એટલે જ તો. આજે હું ડીમાર્ટ ગઈ પણ ભૂલી ગઈ લાવવાનું. અને આગળ શાક વઘારી દીધું છે અને મારે ઉપર જવું છે કેમ કે ઉપર જઈને હું દરવાજો ખોલી આવું. ગરમી બહુ છે એટલે થોડી વાર ખુલ્લું રહે ને. ચાદર ને એ લેતી આવજે. કઈ ચાદર? આ બીજા માની ચાદર ને કઈ છે? ત્રીજે માળ? નહીં બીજે માળ. ખાલી ઉપર દરવાજો ખોલી અને જતી રહું નીચે એટલે કેવું ઠંડક થઈ રહે ને. નહીં તો પછી બહુ ગરમી લાગે છે રાતે. જો આજ તો પવન એ બહુ ઓછો છે એટલે ખોલવાઈ હતી. અને હવેથી તો વરસાદ બી નહીં પડતો. જો અહીંયા આગળ જળ એ થયું હતું ને હવે વરસાદ નહીં પડતો ને તો એ બી થોડું ચીમરાઈ ગયું. તો ચલો જઈએ હવે નીચે પાછા. ફ્રી ટાઈમ છે તો નેલ પોલિશ કરું પગમાં. હાથમાં તો હું નહીં કરતી પણ પગમાં કરું. તો ચલો અત્યારે કશું કામ છે નહીં અને અત્યારે આજે પ્રિતેશ થોડા લેટ આવશે તો મેં વિચાર્યું કે ચલ એ કરું. કાલે ના બનાવવું હોય એટલે ના બનાવવું હોય તો ના બનાવશો પણ આવવાનું જરૂર. અને તો ગિફ્ટ હું લઈ નહીં બનાવવું ના બનાવ હું તને શીખવાડી દઉં છું. અને ગિફ્ટ લઈ જવાનું છે હા ગિફ્ટ લઈ જઈશ પણ ના એટલે લઈ જવાનું છે ખરું. ટીચરે કીધું છે લઈ જવાનું. જો ગિફ્ટ લઈ જવાનું. હા હે શું કીધું? કશું બી લઈ જવાનું એટલે પણ શું કીધું ટીચરે? હે અને કાલે રાખી બંધ આવશે. એમ નહીં ટીચરે કીધું શું તને? મસ્ત મજાનું છે. હે તો કશું લઈને આવજો એવું કીધું ગિફ્ટ? હા શું કીધું? 1 કે 2? 1 કે 2? ગર્લ્સ ને રાખડી બે બંધાણ કીધી પણ બે રાખડી બંધાવવાની એક રાખડી બંધાવવાની અને જે ગર્લ્સ ના હોય ને એટલે જે બીજો કોઈ બાકી રહી ગયો તો 2 રાખડી આવે ને તો એમથી બંધાવો. 2 રાખડી લઈ જવાની છે. આપણે તું એક લઈ જઈ. તું એક જ ગિફ્ટ હા એક જ લઈ જજે. રોટલા નહીં લાવી આવી. બનાવ્યું છે ચોરીનું શાક અને આમાં છે પનીરનું શાક. મારું ફેવરેટ. લે હળો. અરે હા ખવડાવી દે. અને આ ઓનિયન છે. પણ કાકડીનું કાઢું તો નહીં કાકડી મરની ખબર તો હોવાનું હશે. અને આ મરચા બી તળેલા છે. કઈ જવાનું ડ્રેસ લેવાનો. એમ નહીં પ્રિતેશ નહીં એટલે પપ્પાને છોડાવવા જજે. કાનુ તને તો ખીચડી નહીં ખાના તું? આવો નહીં કેટલા વાગે આવશે? ખબર નહીં આવે. તો આવી જાઓ જમવા માટે. ચોરીનું શાક, પનીરનું શાક, ખીચડી કાઢો ને. અને મમ્મીએ બનાવેલું બપોરે કારેલાનું શાક. કારેલાનું શાક તો હું અત્યારે ખાઈશ. અને રોટલો બી બનાવેલો, રોટલી બી છે. લે કાનુ તાર તો રોટલી ખાવાની છે ને? તો હજુ તો હું નીચે જ છું કેમ કે આજે પ્રિતેશ મોડા આવ્યા એટલે હજુ ઉપર નહીં ગઈ. હવે સુવાનો બી ટાઈમ થઈ ગયો નહીં કાનુ? તો હવે કાન પણ સૂઈ જશે, હું પણ સૂઈ જઈશ.
તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલ ફરીથી મળીશું.